પદ્ધતિ છે એ પદ્ધતિને લઈને જ આ આખી કુટુંબ વ્યવસ્થાને આપણે અન્ય સંસ્થાઓ કરતાં કંઈક અદ્વિતીય અથવા તો જુદી રીતે આપણે એને મૂલ્યવી છે. સાથોસાથ જાતીય જીવનની જે તક છે એ જાતીય જીવનની તક પણ વ્યક્તિને કૌટુંબિક વ્યવસ્થાના માળખામાં જ મળે છે. કારણ કે આપણે સામાજિક સાંસ્કૃતિક જે ધોરણો છે એ ધોરણોની મર્યાદામાં રહીને અને સમાજ માન્ય જે કહી શકાય કે પદ્ધતિ વડે આ વ્યક્તિને જાતીય જીવનની તક પ્રાપ્તિ જે છે એ કૌટુંબિક વ્યવસ્થાને આધારે આપણને પ્રાપ્ત થતી હોય છે. રક્ષણ અને ભરણપોષણની આખી જે સમજ અથવા તો જે જવાબદારી છે, કારણ કે વ્યક્તિને એ કહેવાય કે હૂંફ જે છે, પ્રેમ, હૂંફ, વાત્સલ્ય, આ આખી જે સમજ જે છે એ પણ આપણે કૌટુંબિક વ્યવસ્થાને આધારે પ્રાપ્ત થાય છે. અને ભરણપોષણ એટલે કે જ્યાં સુધી હું સેલ્ફ સ્ટેન્ડ નથી થતો અથવા તો મારી રીતે પગભર નથી થતો, ને આમ તો પગભર થાવ તો પણ આપણે ત્યાં તો આખી જે કહેવાય કે લોંગ લાસ્ટિંગ આખી પ્રોસેસ છે અને કૌટુંબિક જે જરૂરિયાતો અને જે જવાબદારીઓ જે છે એ આપણે જીવન પર્યંત એ આપણે ચાલતી હોય છે. એટલે એ અર્થમાં ભરણપોષણની પણ જે જવાબદારી મહત્ત્વની કહી શકાય એ કૌટુંબિક વ્યવસ્થા વડે આપણે પૂર્ણ કરતા હોઈએ છીએ. મહત્ત્વનું જે કાર્ય કુટુંબ વડે થાય છે તે સમાજીકરણ. સમાજીકરણની આખી જે પ્રક્રિયા જે છે એ સમાજીકરણની પ્રક્રિયાનો સામાન્ય અર્થ એવો થાય કે ભાઈ આ જર્ની ટુ બાયોલોજિકલ ટુ સોશિયલ, એટલે કે જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવવાની આખી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે સામાન્ય રીતે સમાજીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ સમાજીકરણની આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે આપણે જે સમજ ધરાવીએ છીએ તે પ્રમાણે 4 એજન્સીઓ અથવા તો જેને કહેવાય કે ઉપકરણો એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એ 4 એજન્સીઓ પૈકી સૌથી મહત્ત્વની જો એજન્સી હોય તો એ પરિવાર છે. એટલે કુટુંબ વડે આપણે જેને કહેવાય કે સામાજિક ગુણો અથવા સામાજિક દીક્ષા જે છે એ દીક્ષા આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. કારણ કે મનુષ્ય પોતાના જીવનકાળમાં સૌથી વધુ સમય જો વિતાવતો હોય તો મિત્રો પરિવારમાં વિતાવે છે. એટલે પારિવારિક જે માહોલ છે એ પારિવારિક માહોલ વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમાજીકરણની આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર તમે જો જુઓ તો આપણે ત્યાં તો જન્મ પહેલાં બાળક અવતરણ લે છે તે પહેલાંથી સમાજીકરણની આખી પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જાય છે. અને એ આખી પ્રક્રિયામાં સીધો જો સંબંધ જોતરાયેલો હોય તો કુટુંબ ધરાવે છે. બાળકના જન્મ પછી નિરંતર આખી પ્રક્રિયા જે છે શીખવાની અને શીખવાની આખી પ્રક્રિયા એ આપણે કુટુંબ વડે જોતા હોઈએ છીએ. બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી તો સતત એને કુટુંબનો સહવાસ મળતો રહે છે. ઇવન તો માનો કે આ શિક્ષણ પ્રાપ્ત કરે છે છતાં પણ કુટુંબ સાથેનો જે નાતો જે છે એ અકબંધ અને કાયમ રહે છે. એટલે એ રીતે સમાજીકરણ અને સમાજીકરણ દ્વારા બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં એ મહત્ત્વની ભૂમિકા ભજવવામાં કુટુંબનું યોગદાન આપણને વિશેષ જોવા મળે છે. સમાજની સંસ્કૃતિની પરખ, સંસ્કૃતિ શું છે, સાંસ્કૃતિક વારસો શું છે, એના મૂલ્યો શું છે, માન્યતાઓ શું છે, તો આ બધી મિત્રો સમજ જે છે એ આપણને કુટુંબ અનૌપચારિક રીતે, કારણ કે સામાન્ય રીતે આપણે ફોર્મલ એજ્યુકેશન જે લઈએ છીએ તે અને ઇનફોર્મલ એજ્યુકેશનની આખી સમજ જે છે એ કુટુંબ સંસ્થા સાથે સીધી રીતે જોતરાયેલી છે. એટલે અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થામાં એ કુટુંબ વડે આપણને આ જેને કહી શકાય કે સામાજિક દીક્ષા અને સામાજિક ગુણોનું જે સિંચન જે છે એ કુટુંબ આપણે કરી આપે છે. એટલે એ દૃષ્ટિકોણથી પણ આપણે કુટુંબને મહત્ત્વની અને પાયાગત સંસ્થા તરીકે ગણી શકીએ. સામાજિક ઓળખ, આજે વ્યક્તિને સમાજની અંદર જે કંઈ ઓળખ મળે છે એ ઓળખ માટેનું પણ શ્રેય એ કુટુંબને ફાળે જાય છે. કારણ કે આજે કુટુંબની આધારશિલા જો તમારી પાસે ન હોય તો તમારું પોતાનું અસ્તિત્વ, તમારું જે જોડાણ જે છે, અમે ક્લાસરૂમને વિદ્યાર્થીઓને રીતે સામાન્ય એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ મિત્ર તારો પરિચય આપતો, તો જ્યારે વિદ્યાર્થી પોતાનો પરિચય આપે છે એટલે એમાં એનું પોતાનું નામ બોલે, એના પિતાનું નામ બોલે, એની માન લો કે અટક બોલે, વધુ આગળ કહીએ તો એનું પરિવારનો થોડો પરિચય આપે. હવે એમાં આપણે સામાન્ય પ્રશ્ન કરીએ ભાઈ આમાં આ પરિચય તમે જે આપ્યો એમાં તમારી પોતાનું શું પરિચય? નામ પણ તમારું પોતાનું નથી, કે નામ પણ તમને તમારા પરિવારથી મળેલું છે, પિતાશ્રીનું નામ બોલ્યા, તમારી સરનેમ જે છે, એટલે આમાં તમારું પોતીકું શું? એટલે એ રીતે જો તમારી સાથે કુટુંબનો છેડો ફાડી નાખવામાં આવે, કુટુંબનું જે તમારું જે આશ્રય જે છે, શરણું જે છે,
એ લઈ લેવામાં આવે તો આપણી પોતાની શું વિસાત, એટલે એના આધારે આપણે વાત કરી શકીએ. તમે એક સામાન્ય ચિંતન કરો કે ભાઈ મારી પાસે મારું કુટુંબ ન હોય અથવા તો કુટુંબ વડે હું જે કંઈ આ સહયોગ પ્રાપ્ત કરું છું એ સહયોગ મારો કુટુંબ વડે ન મળે તો મારા અસ્તિત્વ ઉપર શું અસર પડે, કંઈ ફેર પડે કે કેમ. આ જો તમે વિચારી શકો તો એના આધારે કુટુંબ માનવી માટે અને સમાજ માટે કેટલી મહત્વતા ધરાવે છે એ સીધી સમજ મિત્રો આપણને એ મળી જતી હોય છે. એટલે એ અર્થમાં જે સામાજિક ઓળખ જે કંઈ છે, આપણે દરેક વ્યક્તિની ઓળખ એક સરખી હોતી નથી, પણ જે કંઈ ઓળખ છે એની નાની મોટી એ ઓળખની પાછળનું પણ મહત્ત્વનું જે શ્રેય છે એ સીધી રીતે આપણને કુટુંબ સાથે જોડાયેલું છે. એટલે એ રીતે પણ આપણે કુટુંબનો ગુણ જે છે, કેટલીક વાર આ કૌટુંબિક જે પ્રશ્નો ઊભા થાય છે અને નાની મોટી દરારો ઊભી થાય છે એની અંદર પણ આ વાત જો આપણે મૂકીએ કે ભાઈ તમારી પાસે આ જે કંઈ સુખ સાહેબી અથવા તો જે કંઈ તમે આજે જે સ્તરે જે સ્થાને પહોંચ્યા છો એની પાછળ કોનો હાથ છે અથવા તો કોની મદદ વડે તમે આગળ આવ્યા છો, એ દૃષ્ટિએ જો જોઈએ તો આપણને સીધું જ એ લાગી આવે કે ભાઈ કુટુંબ જો ન હોત અથવા કુટુંબ વડે જે કંઈ મને મદદ ન મળી હોત તો શું આ સ્થાને આજે હું જે પહોંચ્યો છું અથવા જે કંઈ મારી પાસે નાની મોટી ઓળખ ઊભી થઈ છે તો એ ઓળખમાં કુટુંબની કંઈ જવાબદારી અથવા તો કંઈ શ્રેય છે ખરું. તો આ બાબત પણ આપણને કૌટુંબિક જે જરૂરિયાતો અથવા તો કામગીરી જે છે કુટુંબની એ આપણને સમજ આપે છે. આ મિત્રો મેં મહત્ત્વના જે કાર્યો કુટુંબ વડે થાય છે એ સિવાય આપણે ત્યાં બીજા ઘણા બધા કાર્યો જે છે કે જે કુટુંબ વડે થાય, જેમ કે આપણે વંશવેલાની વાત કરીએ કે આપણો વંશવેલો ચાલુ રહે છે એના માટે પણ કુટુંબ જવાબદાર છે. સાથોસાથ વ્યક્તિને પોતાનું જે નામ છે એ નામ, એની પોતાની શાખ, પોતાની ઓળખ, પોતાની ઇજ્જત, પોતાનો મોભો, આ બધું જે કંઈ પ્રાપ્ત થાય છે તો એ પ્રાપ્તિમાં પણ કુટુંબનું શ્રેય હોય જોવા મળે છે. આપણે ત્યાં માત્ર વ્યક્તિની જો હમણાં જે વાત કરી તે બાળકોના ભરણપોષણની, એના સાર સંભાળની, એને શિક્ષણ આપવાની આખી જે સમજ જે છે એમાં કુટુંબ સીધું જોતરાયેલું છે. આપણે ત્યાં વૃદ્ધોની એક વાત જે છે કે કૌટુંબિક વ્યવસ્થામાં વૃદ્ધો જે વયને લીધે જ મતલબ વય જે છે એ વય એક મોટું મિત્ર ફેક્ટર જોવા મળે છે. તો વૃદ્ધોની સાર સંભાળ, એમની દેખરેખ, એમની પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોની જે પરિપૂર્તિ છે એ પરિપૂર્તિ પણ મિત્રો કુટુંબ વડે સંતોષવામાં આવે છે. આજે વૃદ્ધોની આખી જે સમસ્યા છે એ સમસ્યાની અંદર એક કૌટુંબિક જે પ્રશ્નો આપણને જોવા મળે છે. તો આજે જે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે અને વૃદ્ધોની પણ પોતાની એક જે કહી શકાય કે સમસ્યાઓ પ્રતિદિન વધતી જાય છે, તો એના મૂળમાં તો તમે જો ઉતરો તો આ બાબત તમને સ્પષ્ટપણે જોવા મળે કે કૌટુંબિક સરણું અથવા તો કૌટુંબિક હૂંફ કે સલામતીની આખી જે ભાવના જે છે એમાં આવેલી ઓછપ અથવા તો ઉણપમાં આ વૃદ્ધાવસ્થાની આખી જે સમસ્યા છે એમાં આપણને જોવા મળે છે. એટલે વૃદ્ધોની સાર સંભાળ અને એમની જે જરૂરિયાતોની પરિપૂર્તિ જે છે એ પણ આપણને કુટુંબ વડે સંતોષાતી હોય છે. માત્ર સામાજિક નહીં બલકે આપણે ત્યાં ધાર્મિક જે જરૂરિયાતો છે આપણી, એ ધાર્મિક જરૂરિયાતો પણ આપણને કુટુંબ સંતોષ આપે છે. જુદા જુદા પ્રકારની આપણે જે ધાર્મિક જરૂરિયાતો છે, આપણે ત્યાં સામાન્ય રીતે કોઈ પણ નાનો ધાર્મિક પ્રસંગ હશે તો વધુ તો નહીં પણ આપણે આપણા કૌટુંબિક જે સ્વજનો છે એમને તો આપણે નિમંત્રણ આપતા જ હોઈએ છીએ. યજ્ઞ હોય કે માનો કે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવો હોય કે કોઈ અન્ય ધાર્મિક નાનકડો કાર્યક્રમ હોય તો એની અંદર આપણે આપણા કૌટુંબિક સ્વજનોને નિમંત્રણ આપીને બોલાવતા હોઈએ છીએ. હવે ધાર્મિક કાર્ય બે રીતે આપણને મદદરૂપ બને છે. કોઈ એક ધાર્મિક કાર્યની જે ધાર્મિક મહત્વતા સંતોષાય એ તો બરાબર છે, સાથોસાથ ધાર્મિક કાર્યને લઈને કૌટુંબિક સ્વજનો જે છે એમનો અરસપરનો જે સંબંધ જે છે એ સંબંધને પણ મિત્રો આપણે તાજો કરી રહ્યા છીએ. આજે કોઈ ગામડામાં ભાઈ રહેતો હોય, બીજો ભાઈ શહેરમાં રહેતો હોય તો માનો પ્રસંગોપાત મળવાનું થતું હોય, પણ આવા પ્રકારના ધાર્મિક પ્રસંગોમાં વિશેષ ઉપસ્થિતિ હોય અને એને લઈને આખી જે કૌટુંબિક હૂંફ અને સલામતીની જે સમજ જે છે એ વધારે દ્રઢ બનતી હોય છે. ખાસ કરીને જે નવી પેઢી જે છે એ નવી પેઢીના જે સભ્યો વચ્ચેના જે સંબંધો છે એ સભ્યો વચ્ચેના સંબંધોમાં આ એક સામાજિક સુદૃઢતા ઊભી કરવામાં આ ધાર્મિક કાર્યો અથવા તો આ પ્રકારની જે નાની મોટી જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓમાં કુટુંબ આપણને ઉપયોગી નીવડતું હોય છે. શિક્ષણની જે હમણાં મેં સમજ આપી તે પ્રમાણે કે સામાન્ય રીતે બાળકને જે શિક્ષણ જે મળે છે, આપણી જે શિક્ષણની જે વ્યવસ્થા જે છે ફોર્મલ જે શાળા કોલેજોની જેમ પ્રાપ્ત થાય છે તે એ શિક્ષણ અપાવે છે કોણ, તો એમાં પણ કુટુંબ સીધું રીતે જોડાણ ધરાવે છે. અને ઔપચારિક શિક્ષણની સાથોસાથ જે અનૌપચારિક શિક્ષણની આખી જે સમજ છે અને વ્યક્તિને
જેટલી ઔપચારિક શિક્ષણની અનિવાર્યતા છે તેટલી જ અનિવાર્યતા મિત્રો અનૌપચારિક શિક્ષણની પણ છે. એટલે પાયાના જે સામાજિક ગુણો જે છે એ ગુણોની આખી જે સમજ આપણને જો પ્રાપ્ત થતી હોય તો એમાં પણ આપણને કુટુંબ બહુ મોટી રીતે મદદરૂપ બને છે. એટલે એ રીતે સમાજ અને વ્યક્તિ આ બંનેની જે મહત્ત્વની કહી શકાય તે જરૂરિયાતોની પરિપૂર્તિનો અને સંતોષ અને એને લઈને આપણે કુટુંબને એક મહત્ત્વની અને પાયાગત સંસ્થા તરીકે આલેખીએ છીએ. મિત્રો, આટલી જે એક સામાજિક સંસ્થા તરીકે કુટુંબ શું કામગીરી કરે છે સમાજ માટે અને વ્યક્તિ માટે, હવે જે વાત મિત્રો મૂકવી છે તે કે કુટુંબની શું ખાસિયતો છે, એની લાક્ષણિકતાઓ કઈ કઈ. તો પહેલો મિત્ર જે મુદ્દો જે છે કે કુટુંબ એક સાર્વત્રિક જૂથ છે. સાર્વત્રિકનો અર્થ સીધો એવો થાય કે સર્વત્ર છે. કોઈ પણ સમાજની અંદર જો તમે ડોક્યું કરો તો તમને કુટુંબ સંસ્થા જોવા મળે. કુટુંબ અને લગ્ન એક એવી સંસ્થા છે કે જેના વિના સમાજનું અસ્તિત્વ ટકી શકે જ નહીં. એટલે એ અર્થમાં કુટુંબ એ સાર્વત્રિક રીતે જોવા મળે છે. સાર્વત્રિકતાનો સરળ અને સીધો અર્થ એ થાય કે સમાજની પાયાગત જે જરૂરિયાતો છે, આપણે જે સાર્વત્રિક સામાજિક રચનાઓની અંદર ધર્મની વાત કરીએ છીએ, કુટુંબની વાત કરીએ છીએ, તો એ અર્થમાં કુટુંબ એ સાર્વત્રિક સામાજિક રચના છે અને એટલા માટે છે કે સમાજની મહત્ત્વની અને પાયાગત જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો કુટુંબ વડે જ એ પૂર્ણ થાય છે. અને એ અર્થમાં પ્રત્યેક સમાજ, એ પછી આદિમ સમુદાય હોય, ગ્રામીણ હોય કે અન્ય કોઈ સમાજ હોય. હા, સાર્વત્રિકતાનો અર્થ એવો નથી કે સમાન છે. પ્રત્યેક સમાજમાં કુટુંબના સ્વરૂપોની અંદર તફાવત કે ભિન્નતાઓ છે. ક્યાંક વિભક્ત કુટુંબની પ્રણાલિકા વિશે જોવા મળતી હોય, ક્યાંક સંયુક્ત કુટુંબની પ્રણાલિકા જોવા મળતી હોય, ક્યાં માતૃસ્થાની છે, ક્યાં પિતૃસ્થાની છે, ક્યાંક એના જે સંબંધો જે છે, સંબંધો, એના મૂલ્યો, એની વિચારસરણીમાં ભિન્નતા જોવા મળે કે પ્રત્યેક સમાજનું સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક સંદર્ભ માળખું એ સમાન ન હોઈ શકે. અને આ પાર્શ્વભૂમિની ભિન્નતાને લઈને કૌટુંબિક સ્વરૂપોની અંદર આપણને તફાવત જોવા મળે. આજે તમે ગ્રામીણ સમુદાયની વાત કરો તો ગામડાની અંદર જે કૌટુંબિક વ્યવસ્થા જોવા મળે છે, અદ્દલ તે પ્રકારની વ્યવસ્થા આપણને શહેરી સભ્યતામાં કે શહેરી સમુદાયની અંદર જોવા મળતી નથી. શહેરી સમુદાયની અંદર સભ્યો વચ્ચેના જે આંતરિક સંબંધો જે છે એ સભ્યો વચ્ચેની જે જવાબદારીઓની ભાવના જે છે એ અને ગામડાની અંદર જે કૌટુંબિક સંબંધો જે છે એ કૌટુંબિક સંબંધોમાં જોવા મળતી જવાબદારીની ભાવના કે અન્ય પ્રકારના જે વ્યવસ્થા જે છે એની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે. એ રીતે આદિમ સમુદાયની અંદર પણ આનાથી આપણને જુદા પ્રકારની ક્યાંક ખાસિયતો જોવા મળે. એટલે એ સ્વાભાવિક છે, પરંતુ હોવું એ મહત્ત્વનું છે. એટલે આજે કોઈપણ સમાજની અંદર એ કુટુંબ સંસ્થા એ આપણને સાર્વત્રિક રીતે જોવા મળે છે. બીજું જે લક્ષણ જે છે એનું કે ભાઈ આ કુટુંબ સંસ્થા જે છે એ લાગણીની ભૂમિકા અને ભાવનાત્મક પાયા ઉપર રચાયેલી છે. એટલે કોઈપણ કુટુંબની તમે તે વાત કરો તો એની અંદર આ બે બાબત મહત્ત્વની છે. કુટુંબના જેમ સમાજના અસ્તિત્વ માટે કુટુંબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ કોઈ એક કુટુંબને ટકાવી રાખવા માટે સભ્યોની અંદર લાગણી અને ભાવનાત્મક પાયો હોવો જોઈએ. આજે કેટલાક પરિવારો કેટલીક વાર સમસ્યાઓનો જે સામનો કરે છે અને સામનો કરવા પાછળનું જો વજૂદ જો હોય તો ક્યાંક આપણને આ બાબત સ્પષ્ટપણે જોવા મળે છે. એટલે કે સભ્યો વચ્ચે લાગણીનો અભાવ છે, ઓછપ છે. જે કંઈ જેને કહી શકાય કે કૌટુંબિક બાઉન્ડિંગ હોવું જોઈએ એ બાઉન્ડિંગ પ્રોપર હોતું નથી અને એને પરિણામે કુટુંબની અંદર નાના મોટા જે વિખવાદો અથવા તો જે કે તિરાડો જોવા મળે છે એના મૂળમાં આ લાગણીનો ઉણપ છે. એટલે લાગણીની ભૂમિકા અને ભાવનાત્મક પાયો એ કુટુંબની અનિવાર્ય લાક્ષણિકતા છે. કારણ કે આ ન હોય તો કુટુંબને આપણે કુટુંબ કેવી રીતે કહી શકાય? પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં લાગણી, એ જ રીતે માતા પિતા અને સંતાનોના સંબંધો હોય, ભાઈ વચ્ચેના સંબંધો હોય, ભાઈ બહેન વચ્ચેના સંબંધો હોય કે બહેન વચ્ચેના સંબંધો હોય, આ સંબંધોની અંદર અને સંબંધોના જે ટકાઉપણું જે છે એ ટકાઉપણું શેને લઈને જોવા મળે છે? તો આ પ્રકારની લાગણીને લઈને. લાગણીને ભાવના ન હોય તો એ કુટુંબ લાંબો સમય ટકે કે કેમ, અને ટકે તો એ કેવા સ્વરૂપે હોય છે એ આપણે સામાન્ય રીતે સમાજની અંદર એ ડોક્યું કરીએ તો આપણને આ પ્રકારના પરિવારો પણ જોવા મળે છે કે જે સંકટની સમસ્યાઓનો સામનો કરતા હોય. તો કૌટુંબિક સંકટ જે નિર્માણ થાય છે એ કૌટુંબિક સંકટ નિર્માણ થવા પાછળનું વજૂદ જે છે
તે આ ભાવનાત્મક જે લાગણી અથવા સંબંધો જે છે એ સંબંધોમાં ક્યાંક ઓછપ જોવા આપણને મળતી હોય છે. એટલે એ રીતે આ લાગણી અને ભાવના એ પ્રત્યેક કુટુંબનું એક લક્ષણ આપણને જોવા મળે છે. ત્રીજું અને જો મહત્ત્વનું જે લક્ષણ આપણને જોવા મળે છે તે મૂળભૂત ઘડતરની શક્તિ. કારણ કે આપણે આગળ હમણાં જ વાત કરી કે સમાજીકરણની આખી જે પ્રક્રિયા જે છે કે કુટુંબ વડે આખી માનવ ઘડતર થાય છે. માનવ ઘડતરની પ્રક્રિયામાં અન્ય સંસ્થાઓ કરતાં કુટુંબનો રોલ બહુ મહત્ત્વનો છે. કારણ કે હમણાં જ વાત કરી કે ભાઈ પાયાગત બાળક અવતરણ લે છે એથી માંડીને જ્યાં સુધી પોતાનું જીવન જીવે ત્યાં સુધી એ આખી તમે એની આખી જે જીવન યાત્રા તમે જુઓ તો એની અંદર કુટુંબનો કેટલો ફાળો જોવા મળે છે. એટલે એ આખી સમજ જીવન ઘડતરની આખી વાત જે છે એ પછી એ હાઈસ્કૂલમાં કોલેજમાં કે વાતાવરણની અસર તળે ઘણું બધું શીખતો હોય છે. પણ એ ઉપરાંત પાયાના જે છે ને આપણે સંસ્કારોની જે વાત કરીએ છીએ એ પાયાના સંસ્કારોનું સિંચન એ તો સામાન્ય રીતે આપણે જોઈએ એ કુટુંબ જ કરતું હોય છે. અને એ પાયાના સંસ્કારોના ઘડતરથી જ એ કોઈ એક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને એ ઓપ આપતી હોય છે. એટલે સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસમાં પણ કુટુંબની મહત્ત્વની ભૂમિકા આપણને જોવા મળે છે. એટલે માનવ ઘડતરની આખી જે સમજ જે છે એ સમજ પણ કુટુંબ સાથે જોડાયેલી છે અને એ પણ કુટુંબનું એક મહત્ત્વનું આપણે લક્ષણ એ આલેખી શકીએ. મર્યાદિત કદ. કોઈ એક કુટુંબનું કદ જે છે મર્યાદિતનો અર્થ એવો થયો કે પરંપરાગત જે આપણી ભારતીય સભ્યતા અને જે કુટુંબ વ્યવસ્થામાં આપણે જોઈએ તો સંયુક્ત કુટુંબની પ્રણાલિકા આપણને વધુ પ્રમાણમાં જોવા મળતી હતી. આજે પણ ગ્રામીણ સભ્યતામાં આ કુટુંબના કદ અને શહેરી સભ્યતામાં જે કુટુંબો છે એના કદની જો બાબતની વાત કરીએ તો શહેરી સભ્યતાની અંદર આપણને વિભક્ત કુટુંબનું પ્રચલન વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગ્રામીણ સમુદાયની અંદર પણ આપણને સંયુક્ત કુટુંબની પ્રણાલિકા વધારે જોવા મળે છે. વર્તમાન સમયની અંદર પણ ગામડાની અંદર પણ હવે વિભક્ત પ્રણાલિકાનું પ્રમાણ પ્રતિદિન વધતું જાય છે. તેમ છતાં પણ ગામડાના જે કુટુંબો છે એ કુટુંબોનું જે કદ જે છે એ પ્રમાણમાં શહેરી કુટુંબો કરતાં પ્રમાણમાં વધુ હોય છે. 1 અને 2 પેઢીના જે સંબંધો જે છે એ સંબંધીઓ એક સાથે સહનિવાસ સાથે વ્યવસાય કરતા હોય, સંયુક્ત મિલકત ધરાવતા હોય એવા કિસ્સાઓ હજુ પણ આપણને ગામડામાં જોવા મળે છે. પરિવર્તનની અસર ગામડાના કૌટુંબિક માળખા ઉપર પણ પડી છે, પરંતુ આ પ્રકારના કુટુંબો નથી એવું જોવા મળતું નથી. તાજેતરમાં મારા પોતાના એક ગ્રામીણ સમાજના અભ્યાસમાં પણ આ બાબત મને જોવા મળી છે કે ગામડાની અંદર